નમસ્કાર મિત્રો. મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ ગૌરવગાથા શ્રેણીમાં આપ સૌ દોસ્તોનું ફરી એકવાર હું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને હું આવકારું છું. મિત્રો, हो गई प्रीत पर्वत से पर्वत पिघलना चाहिए, इस हिमालय से गंगा निकलनी चाहिए. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश रहेगी कि देश की सूरत बदलनी चाहिए. तेरे सीने में नहीं तो मेरे सीने में से भी, लेकिन आग तो निकलनी चाहिए, आग निकलनी चाहिए. અનેક શૂરવીરોએ આ દેશ ખાતર પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. ત્યારે વાત લઈને આવ્યો છું પૃથ્વીસિંહ આઝાદની. પૃથ્વીસિંહ આઝાદ નો જન્મ 15મી સપ્ટેમ્બર 1892ના રોજ પટિયાલામાં લાલચુ શહેરમાં થયું હતું. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. તેમણે ગદર પાર્ટીમાં સ્થાપકોમાં એક હોવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું હતું. દેશમાં ગદર ફેલાવવાના ઈરાદે ભારત આવ્યા. દરિયા કિનારે પોલીસને થાપ આપી પંજાબ પહોંચી ગયા, પરંતુ ત્યાં પકડાઈ ગયા. લાહોરની સેન્ટ્રલ જેલમાં પૂરી તેમના પર કેસ ચલાવવામાં આવ્યો. આજીવન કાળા પાણીની સજા સંભળાવી અને પૃથ્વીસિંહને અંદામાન મોકલી આપવામાં આવ્યા. 6 વર્ષ અંદામાનની જેલમાં વિતાવ્યા. 1921થી તેમને મદ્રાસની રાજામુંદ્રી જેલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા. થોડા દિવસ પછી રાજામુંદ્રી જેલમાંથી કલકત્તાની જેલમાં મોકલવાનું નક્કી થયું અને કલકત્તા લઈ જવાતી વખતે જાજરૂ જવાના બહાને હાથકડી સાથે ચાલુ ટ્રેનમાંથી પૃથ્વીસિંહ કૂદી પડ્યા, પકડાયા. ફરીને એવી રીતે ત્રીજી વખત તેઓ કૂદી પડ્યા. આ વખતે પોલીસને હાથ ન લાગ્યા અને સફળ થઈ ગયા. હાથમાં બેડી હોવા છતાં માઇલો સુધી તેઓ દોડતા જ રહ્યા. છેક અમરાવતી પહોંચી ગયા. એક મિત્રની ત્યાં થોડા દિવસ રોકાયા અને આ પરાક્રમ હાથકડી સાથે ચાલુ ટ્રેનમાંથી કૂદી અને આઝાદ થયા. તેથી પૃથ્વીસિંહ આઝાદ તરીકે તેઓ બિરુદ પામ્યા અને લોકોના હૃદય સુધી પહોંચ્યા. ત્યાંથી ગુપ્તવાસ ગાળવા સૌરાષ્ટ્ર તરફ ચાલી નીકળ્યા. ભાવનગરમાં 6 વર્ષ સુધી વ્યાયામશાળા ચલાવી અનેક શિષ્યો તૈયાર કર્યા. પોલીસ તો હજુ તેમને શોધતી જ હતી. આ 6 વર્ષના ગાળામાં દેશમાં ઘણી બધી રાજકીય ઘટનાઓ બની ચૂકી હતી. લાહોર ષડયંત્ર કેસ હેઠળ મોટા ભાગના ક્રાંતિકારીઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા અને તેના કારણે આ ચળવળ થોડીક મંદ પડી હતી. પરંતુ ક્રાંતિકારીઓની ચળવળ મંદ ન પડે અને પુનઃ ચેતના લાવવા માટે ભગતસિંહે એક સાથીદારને સૌરાષ્ટ્ર મોકલી પૃથ્વીસિંહને પંજાબ આવીને ક્રાંતિકારી ચળવળનું નેતૃત્વ સંભાળવા માટે તેડું મોકલ્યું. પૃથ્વીસિંહ પાછા પંજાબ આવ્યા. અહીં 2 આઝાદ પૃથ્વીસિંહ અને ચંદ્રશેખરનું મિલન થયું. ત્યાંથી મુંબઈ ગયા. દુર્ગા ભાભી સાથે મળી મુંબઈના પોલીસ થાણા પર ગોળીબાર કર્યો. ધરપકડથી બચવા અફઘાનિસ્તાન તરફ ભાગ્યા. વર્ષો સુધી અફઘાનિસ્તાન અને રશિયામાં રહ્યા. ન ખાવાનું ઠેકાણું, ન રહેવાનું ઠેકાણું. બીમાર પડે તો ન કોઈ સારવારનું ઠેકાણું. તેમ છતાંય રાત દિવસ માત્ર ને માત્ર
તેઓનો જીવન મંત્ર એક જ, અને એ હતો ભારતની આઝાદી. અંતે ખૂબ જ રઝળપાટથી વર્ધા આવી અને ગાંધીજીને મળ્યા. ગાંધીજીને આખી કથા વાર્તા સંભળાવી અને ગાંધીજીએ તેઓને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દેવાની સલાહ આપી. તેઓ સમર્પણ થયા, સમર્પિત થયા, પોલીસને હવાલે થયા. રાવલપિંડીની જેલમાં તેઓને રાખવામાં આવ્યા. 1939માં તેમને જેલમાંથી મુક્તિ મળી. એ પછી ભારત સ્વતંત્ર થતાં ફરી પાછા ભાવનગર આવ્યા. ફરી પાછી તેમણે વ્યાયામશાળાની પ્રવૃત્તિ ચાલુ કરી. ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત પણ કર્યા. મિત્રો, 15 સપ્ટેમ્બર 1892માં તેમનો જન્મ. છેક યુવાનથી લઈ અને 5મી માર્ચ 1989, આટલા વર્ષો સતત દેશ વિદેશ રહીને પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી. ભારત દેશની આઝાદી માટે તેમનું ખૂબ મોટું સમર્પણ રહ્યું. અને 5મી માર્ચ 1989ના રોજ તેઓ કાયમને માટે, હંમેશને માટે ભારત માતાના ખોળે જઈ અને પોઢી ગયા. મિત્રો, આ વાત, આ શૂરવીરતા, આ સમર્પણ, મિત્રો, આ શ્રેણીનો એક જ માત્ર ને માત્ર ઉદ્દેશ આ તમામ પાત્રો નવી પેઢી સુધી પહોંચાડવા અને આ શૂરવીરોનું, આ ક્રાંતિવીરોનું એનું સમર્પણ, એનો ત્યાગ, એનું બલિદાન એળે ન જાય એવો આપણે પણ કંઈક પ્રયત્ન કરીએ અને ભારત માતાનું ઋણ અદા કરીએ. તો જ મને લાગે છે કે આ શ્રેણી લેખે લાગશે. નવી પેઢી માટે આ પાત્રો હંમેશા ચિરંજીવ રહેશે તેવો પ્રયત્ન કરીએ. એ સાથે દોસ્તો, ફરી એકવાર આપ સૌને વંદન સહ અસ્તુ. ભારત માતા કી જય. ઇન્કલાબ જિંદાબાદ. ભારત માતા કી જય. ઇન્કલાબ જિંદાબાદ.